હેલો ગાઈઝ, જય માતાજી, જય બાબારી. આપણે ફટાફટ દાઢી કરાવીને નીકળી ગયા હતા, નહીં ધોઈને ભમો ભમ રિવરફ્રન્ટે. રિવરફ્રન્ટ આવીને આપણા બધા ક્લાસના ભાઈબંધો મળી ગયા હતા અને આપણે રેડી થઈ ગયા હતા. પછી આપણે જતા હતા તો આપણને બહુ મોટો મોડ દેખાઈ ગયો હતો અને પછી આપણા ગનીભાઈ તો રિવરફ્રન્ટમાં કૂદવા માટે તો બહુ મહેનત કરતા હતા. જોતા રહેજો આગળ. એ ગનીભાઈ તો કૂદ્યા નહીં, એની પહેલાં રુસ્સનભાઈ કૂદી ગયા હતા ભમો ભમ. પછી તો ગનીભાઈ તો બહુ ગુસ્સામાં આવ્યા ને બધા એમણે કીધું કૂદ તો બી ના કૂદતા હતા. અને પછી છેલ્લે એમને કંઈ થયું તો ભમો ભમ એવી કૂદી ગયા હતા. પછી તો આપણા બધા ભાઈબંધો એક કરીને કૂદીને નીચે આવી ગયા હતા રિવરફ્રન્ટમાં. પછી આપણને બહુ બધા ભાઈબંધો આવી ગયા હતા અને પછી બારાત આવવાની હતી. પછી આપણે બારાત બી આવી ગઈ હતી ને આપણા સર વર બધા હતા ત્યાં. એટલે આપણે ત્યાં બહુ એન્જોય કર્યું, બહુ મોજ કરી, આપણને બહુ મજા આવી ગઈ ત્યાં. પછી આપણે અંદર એન્ટ્રી થઈ ગઈ હતી ને પછી અંદર વરમાળા ચાલુ થઈ ગઈ હતી. કોંગ્રેચ્યુલેશન્સ. આપણા ભાઈબંધોએ પેટનો ખાડો પૂરવાનું ચાલુ કરી દીધું હતું. ભમો ભમ સ્ટાર્ટરમાં જ ભમો ભમ બૂમ પડાવી નાખી હતી. પાણીપુરી ખાતા હતા અને રણવીરભાઈની પકોડી તો રિતિકભાઈએ લઈ લીધી હતી. ભમો ભમ. પછી આપણે રાતે કપડાં લેવા આવી ગયા હતા. ચલો ગાઈ, જય માતાજી, જય બાબારી. બીજા બ્લોગમાં મળ્યા. આવી રીતે સપોર્ટ કરતા રહેજો.